ગાંધીધામના રેડિસન રિસોર્ટ એન્ડ સ્પા ગાંધીધામ ખાતે ન્યૂઝ 18 ગુજરાતી એજ્યુકેશન એક્સપોનું 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે। 16 અને 17 મે દરમિયાન યોજાયેલા એક્સપોમાં વિવિધ કોર્સિસ અંગે માર્ગદર્શન સાથે ગુજરાતી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના સ્ટોલ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ધોરણ 12 બાદ કારકિર્દી માટે શું કરવું તે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ એક્સપોમાં એન્જિનિયરિંગ, મેડિકલ, મેનેજમેન્ટ ડિઝાઇન સહિત અનેક કોર્સિસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ ગુજરાતની જાણીતી યુનિવર્સિટીઓ અને કોલેજોના સ્ટોલ પર વિદ્યાર્થીઓએ સીધી માહિતી મેળવી હતી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માહિતીનો લાભ લીધો। જીકાસ એક ગુજરાત કોમન એડમિશન સર્વિસ છે, એક પ્રકારનું પોર્ટલ છે જેમાં 14 સ્ટેટ યુનિવર્સિટીઓ અને 21 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ એમણે એમના મેરિટના ડેટા, એલિજિબિલિટીના ડેટા, એમની સીટ્સ, એમની ફીસ બધી ડિટેલ નાખેલી છે। એ વિદ્યાર્થીને રજિસ્ટ્રેશન કરીને એમની ચોઈસ આપે છે કે મારે આ કોલેજમાં જવું છે, એટલે એ ચોઈસ પ્રમાણે એમને જે શિડ્યુલ નક્કી થયું છે એ શિડ્યુલ પ્રમાણે એમને ઓફર જશે અને એમાં વિદ્યાર્થીએ ક્લિક કરીને કન્ફર્મ કરી અને એને એડમિશન લઈ શકે જે તે યુનિવર્સિટીમાં। આ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં અલગ બાબત છે એ છે કે ગયા વર્ષ સુધી વિદ્યાર્થીઓને એકની એક ઓફર્સ રિપીટ થતી હતી, જે આ વર્ષે નહીં થાય, એટલે કે નો રિપીટ થિયરી છે। અને બીજું કે વિદ્યાર્થી એક વખત પ્રવેશ કન્ફર્મ કરાવી લે છે ત્યારબાદ એને પોતાની હાયર પ્રેફરન્સ ચોઇસીસ માટે જો એને આગળ કન્ટિન્યુ કરવું છે તો એ કન્સન્ટ આપીને પણ એમના મેરિટમાં ઊભો રહી શકે છે। બીજા બી હેલ્થ સાયન્સ પેરામેડિકલના સ્ટુડન્ટને ત્યાં હોસ્પિટલમાં અને પ્રેક્ટિસ માટે સારો એવો મોકો ત્યાં મળી શકે છે। અને અધરવાઇઝ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સના દરેક કોર્સ આપણી યુનિવર્સિટીની અંદર અવેલેબલ છે, તો એકવાર જરૂર આપણી વેબસાઇટ www.swarnim.edu.in ઉપર પણ તમે વિઝિટ કરી શકો છો અને ગાંધીનગર ખાતે ત્યાં યુનિવર્સિટીની અંદર બી રૂબરૂ એકવાર મુલાકાત કરીને ત્યાં જ્ઞાન મેળવી શકો।